वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे नमो नमः। श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 54। महाराजना संतो गामडे गामडे फरे छे। मुमुक्षु जीवो दौड़ी दौड़ीने एमनी पासे आवे छे त्यारे द्वेषीओने ईर्षा ने अदेखाई थाय छे। संतो माधुकरी दीक्षा धारण करी ग्रहण करी अने बधायना कल्याण थाय एवो सदुपदेश आपे छे। सोरठ में आती उपाधि जानी बोले संतन पे प्रभु बानी। सोरठ तजी दूसरे स्थल फिरना मुमुक्षु को उपदेश ही करना। जित जाने की अज्ञादीनी परमहंस तित तित गति कीनी। जी जिन जस जिन सन रखी कछु संत समाजा निज सन रखी कछु संत समाजावा। सोरठ में विचरे महाराजा। सोरठ देश में संतो ने अति उपाधि ने उपद्रव थाय छे। आवुं जाणीने प्रगट प्रभु ने संतोए कह्युं। प्रगट प्रभुए संतोने कह्युं, हे संतो हवे तमे सोरठ देशनो त्याग करी द्यो अने बीजा स्थळमां फरो अने न्या जईने मुमुक्षुने उपदेश आपो। आया नहीं। केम? अहींया मारा संतोने दुभवे छे, लोको हैरान करे छे, द्वेषी लोको ईर्षा करे छे, दुख आपे छे, उपद्रव करे छे, माटे तमे अत्यारे सोरठ देशनो त्याग कर द्यो। हाँ, अहींया जे थवानुं छे थई गयुं, बीजुं पाछळ थशे। हवे बीजा देशमां ज्यां उपद्रव न होय एवा स्थानमा फरो जाओ। गुजरातमां जईने फरो અને ત્યાં મુમુક્ષોને ઉપદેશ આપો। પછી પ્રભુએ સંતોને જ્યાં જ્યાં જવાની આજ્ઞા આપી તે પ્રદેશમાં પરમહંસો વિચરણ કરવા લાગ્યા।
અમુક સંતોને પોતાની પાસે રાખી અને શ્રીજી મહારાજ સોરઠ દેશમાં વિચરણ કરવા લાગ્યા. લ્યો મહારાજ કે અહીંયા હું, તમે ત્યાં, અહીંયા ઉપદ્રવ છે, તમને કનેડે છે, હવે હું જોઉં છું કે મને કેવા કનેડે છે. એટલે મહારાજ સોરઠ માર્યા. લ્યો અમુક અમુક સંતોને રાખ્યા, હારે બધાની ગણીને વીણીને આટલા સંતો મારી ભેગા રહ્યો, બાકી બધા બીજા પ્રદેશમાં વયા જાઓ, અહીંયા હવે હું વિચરણ કરીશ. પાનખાન શુભ ગામ હે ત્યાં ગયે જુત સંત. કયું ગામ? પાણખાણ. પાણખાણ ક્યાં એવું ખબર નહીં, ત્યાં જ આવ્યું એ બાજુ સોરઠમાં. પાનખાન શુભ ગામ હૈ તહાં ગયે જુત સંત, માંગરોલ ગયેલો સે ભક્તિ તનુજ ભગવંત. ભક્તિ તનુજ ભગવંત. એ વિચરણ દરમિયાન મહારાજ પાણખાણ ગયા, સંતોની સાથે. ગીર સોમનાથનું ગામ છે, ગીર ગઢડા તાલુકો લાગે, પાણખાણ. ન્યા ગામમાં સંતો સાથે મહારાજ ગયા. પછી ત્યાંથી ભક્તિપુત્ર ભગવાન લોજ ગયા, ત્યાંથી પાછા માંગરોળ આવ્યા, ત્યાંથી પછી કાણક ગામમાં આવ્યા, જ્યાં ભક્ત હગર નામના ભગત, એક જાતિ હગર જાતિ છે, તો એ હગર જાતિના જેઠા ભગતને ત્યાં મહારાજ ગયા, કાણક ગામ. ત્યાં થોડાક દિવસ રહી ભગવાન પ્રભુ કાલવાણી ગામમાં આવ્યા, જ્યાં પરમહંસોને સંન્યાસીની દીક્ષા, પરમહંસની દીક્ષા આપી 500 જણાને કારે. એ ગામમાં મહારાજ પાછા પધાર્યા. તિહી થલ નાથા ભક્ત રહાવે, હરિ કે અનન્ય દાસ કહાવે. પ્રેમ સહિત હરિ પૂજન કી નાવા, ધન્ય ભાગ્ય ચિત્ત में निज चीना. मढ़रा गाम गए महाराजा, हरिजन जेठा को जिय काजा. शिष्य सुरामानंद गुरु का, जान्या महिमा श्री हरिजू કા. કાલવાણી ગામમાં નાથા ભગત રહેતા હતા. હરિએ એને અનન્ય દાસ મહારાજના હતા, એમણે પ્રેમ સહિત હરિનું પૂજન કર્યું, અંતરમાં પોતાના અહોભાગ્ય માન્યા. વાહ, આજ પ્રગટ પ્રભુના દર્શન અને એમનું પૂજનનો મને લાભ મળ્યો, મારા અહોભાગ્ય છે. લ્યો, ભગવાનનું પૂજન કરવાનો લાવો બધા ન મળે. હા, અને એનું સમર્પણ હોય, એની ભક્તિ ભાવના હોય, ત્યારે ભગવાન સામે ચાલીને ગ્રહણ કરવા જાય છે. ભગવાનની પૂજા કરવી એટલે હવે બધાને ભાવ હોય પૂજા કરવાનો, પણ એમાં કેવું હોય કે એમની પરિસ્થિતિ ન હોય. હા, ઘણી વાર અમારા જેવા સંતોએ એને ભડકાવી દે. હા, કે ભાઈ 1100 રૂપિયા હોય તો જ પૂજા કરી શકો, કા 500 રૂપિયા હોય તો જ પૂજા કરી શકો, કા 11,000. આમ બધે આમ તમે ભૈયા જાઓ ને આમ ઉત્તર પ્રદેશ બાજુ, તો ત્યાં એવું દર્શન કરવાના પૈસા 2,000 રૂપિયા, 5,000 રૂપિયા, 11,000 રૂપિયા તમને આમ ડાયરેક્ટ અંદરથી ઘુસાડી દે. લોટો લઈને પાણી રેડવા દે. હા, બધું આવું. એટલે હા, ઠીક છે, એમને પૂજા કરાય નહીં, કંઈક તો અર્પણ કરવું પડે. એ જ એની ભક્તિની અભિવ્યક્તિ છે ને, પ્રતીક છે. ભલે પછી આપણી પાસે કાંઈ ન હોય તો એવું જરૂર નથી કે હોનાના પુષ્પથી જ ભગવાનને વધાવવા જોઈએ અને સરસ મજાનું આમ જો 56 ભોગ ધરાવીએ તો જ પૂજા કરી કહેવાય, એવું કાંઈ ન હોય. હા, તુલસીનું પત્ર હોય, સરસ મજાનું પુષ્પ હોય, પાણીનો લોટો હોય, જે કાંઈ ભક્તિ ભાવથી કાંઈ ફ્રૂટ કે કંઈ પણ વસ્તુ, નાની વસ્તુ બનાવીને લઈ આવે. આ ભક્તિ ભાવના ભગવાન ભૂખ્યા છે. હા,
પણ એ જાણી જોઈને ગરીબ થઈ જાય એવા નહીં હો પાછા, એવા જાજા થઈ જાય જાણી જોઈને. હા હા મેં તો ગરીબ માણસ, તો તું ગરીબ, ભગવાન પછી શું કહે ને ખબર, તું ગરીબ જ રહે, તારે આમ છે ને તારો જીવ જ ગરીબ છે. હા ભિખારી આવેલો જતો તો દુકાને દુકાને માગવા, એ બધા એમ જ કહે, શું કે ખબર કાંઈ નથી જા, કાંઈ નથી જા, છેલ્લી દુકાન સુધી બધા એમ જ કીધું કાંઈ નથી જા. એટલે પછી ભિખારીએ કીધું કે મારી પાસે વાટકો છે, તમે લોકો વાટકો લઈ લ્યો આ મારો, અને તમે ભીખ માગવા નીકળી જાઓ, તમારા કરતા હું ધનવાન નહીં, મારી પાસે વાટકો જ છે, તમારી પાસે કાંઈ નથી. આખી હલો હલ દુકાન ભરી હોય તો શું કે કાંઈ નથી લ્યો. હા કાં ઘણા એમ કે મફતમાં પૂજા કરવાની હોય તો કયો સ્વામી, તો ભાગ લઈએ લે. તો હવે સંતોએ આવું કરી નાખ્યું, લખવું પડે, બેનરમાં લખવું પડે ફ્રી, મહાપૂજામાં કોઈ ચાર્જ નથી લખવું પડે એવું. બોલો ત્યારે તો બે હે અંદર ઢગલો થઈ જાય પાછા, તો ઢગલા થઈ જાય. અરે વૃત્તિ કેવી પ્રકારની જોત ખરા. પાપનંદ ઈ બાને પૂજામાં બેહે તો હારું ને, બીજું હાવ નહીં એના કરતા, હાવ ભગત હાવ નહીં એના કરતા હારું જ ને, બરાબર. એટલે એમ કરીને આમ તમે જો હાલો કથા છે, અત્યારે 3 કલાકની કથા છે, તો એમ કે ભાઈ હું કથામાં જાઉં, પણ એમ કે શાકોત્સવ છે હાલો, તો હગા વાલા આડોશી પાડોશી બધાને પાસ લઈએ. આપણે એમ કે તમારે કેટલા ઘરમાં જગ્યા, તો 5 છે પણ 15 પાસ આપો ને, કે 15 શું કરશો, 5 છે તો કે પાડોશીને દેવાના ને બધાને, બીજા મારા હગાવાલા હોય ને પાછા લ્યો. હા પાછા આવે તો સારું, હું તો કહું 50 જણા આવે તો હું 50 પાસ આપીએ, 100 પાસ આપીએ, એનો વાંધો નહીં. પણ આવીને કમસે કમ એમ તો થાય કે ભાઈ આ થાળી બને છે, આ ઘીમાં શાક બનાવ્યું છે, આ રોટલા બનાવ્યા છે, આ ખીચડી કઢી બનાવ્યા છે, ગોળ છે, મરચા છે, પાપડ છે, તો કમસે કમ વધીને 100 રૂપિયાની થાળી થાય. તો હાલો ભાઈ આપણે 100 રૂપિયા અહીં ગલ્લામાં કે અહીં ઠાકોરજીને અહીં ભેટ અહીં લે છે તો આપણે આપતા જઈએ. આપણે શાકોત્સવમાં 15,000 માણસો થાય, બરાબર. તો બોલો ભેટ કેટલી આવે, 15,000 નો આવે. બોલો તો રૂપિયો તો હોય, રૂપિયો નહીં. બોલો ખંખેરીને પછી આ શાક બહુ મસ્ત હતું લ્યો, પણ કેમ બનાવ્યું, કેટલા મસાલા ને કેટલા માણસોએ કામ કર્યું ને કેવી રીતનું થયું, તોય બાદ છેલ્લે હા એવું કે બોલો વ્યવસ્થા કઈ બરાબર જામ્યું નહીં કે, તો એને તમે ખુરશી ટેબલ ઉપર ને ઉપર પંખો ને લાઈટ ને બધું તમે આપો ને, એકલા બેહાડો ને તો કે વ્યવસ્થા તો બરાબર છે. આવી માણસની વૃત્તિ એ નહીં સારું. ભક્તિ ભાવ જો હોય હૃદયમાં તો ભગવાન કાંઈ હાવ નાની વસ્તુ કે કાંઈ ન હોય ને તોય ભગવાન રાજી થાય. બોલો આ ભાજી ખાલી જમાડી ભગવાનને વિદુરે, ભગવાન 56 ભોગનો ત્યાગ કરીને ત્યાં જમવા ગયા, સબરીના મીઠા બોર ખાધા. બોલો એ એઠા બોલો મોઢામાં નાખીને તમે વિચારો. જેતલપુરમાં જીવણ ભગત હતા, જેતલપુરમાં જીવણ ભગત ગરીબ માણા બિચારા, તેને જેતલપુરમાં મહારાજ પધાર્યા એટલે અમદાવાદના માણસો ઉમીટ્યા હો, શેઠ સાવકાર મોટા મોટા મીઠાઈના ટોપલા ભરી ભરીને લાવ્યો, વસ્તુ પદાર્થ ઘરેણા, આમ તમે જોવો તો ભાર વગરનું બધું. ત્યાં આમ લાઈન થાય 1/2 કિલોમીટરો. તો ભગવાન બધાનો સ્વીકારે. એમાં આને જોયું, ઓહો આમાં આપણો ક્યાં નંબર લાગે. ઘેરે જઈને ઉદાસ થઈને બેઠો, માથે હાથ લઈને. એના પત્ની જોઈ ગયા કે મૂંઝવણમાં છે કઈક ધણી. તો કીધું કેમ મૂંઝાવ છો? કાંઈ નહીં કે, અરે હોય એમ કાંઈ, મારાથી હું છુપાવવાનું, કયો તો કે મહારાજ પધાર્યા જેતલપુરમાં, પણ હવે બધાય તમે જોવો ને કેટલી સેવા કરે, અને મારી ઈચ્છા થાય કે હું મહારાજને કંઈક આપું, પણ હવે શું આપું? આપણા ઘરમાં હાંડલા કુસ્તી કરે, આપણે ગરીબ માણા, આપણે શું આપીએ? તો એટલે એમાં હું ગરીબ માણા હોય તો કઈ એવું થોડું જ ભગવાનને કઈ હોનાના હાર ને હીરા માણેકના હાર હોય તો જ રાજી થાય. એક કામ કરીએ, તમે જાઓ ખેતરે, આમ ક્યાંક વાડી, આમ જંગલમાં ક્યાંક જાઓ, અને ત્યાંથી ભાજી તોડતા હો, જાઓ કે ભાજી, પેલી તાંજડિયાની ભાજી, અને હું જાઉં ગામમાં મજૂરી કરવા, કંઈક કોકના વાસણ ઉટકું, કંઈક કોકના કપડાં ધોઈ નાખું, કોકના ફળિયા વાળી આવું, કોકને સાફ કરી આવું, એમાં મને જે કાંઈ મળે એનો થોડોક દાણા લઈ અને લોટ કરી અને હું રોટલા કરું, અને ભાજી લોટલા,
હે મહારાજને થાળ ધરગમાડી આપણે, એમાં હું? અરે કે ગાંડી થામા ગાંડી, કે ન્યા 56 ભોગના કરંડિયા મહારાજની સામે હોય અને મહારાજ આમ જોવો તો ખરા, આમાં આમાં આપણું આ ભાજીને ડાળિયું શું આવે? હે હા, શેઠિયાઓ મોટા મોટા ટોપલા ભરી ભરીને મીઠાઈના આવે છે, ન્યા હું આમાં? એના પત્ની કે પણ તમે હું જાણો છો ભગવાનને? ભગવાન તો અંતર્યામી હોય, ભગવાન તો ભાવના ભૂખ્યા હોય, ભગવાન પ્રેમના ભૂખ્યા હોય, વસ્તુના ન હોય. તમારા હૃદયનો પ્રેમ સાચો છે? તો કે ઈ સાચો. તો પછી હું કહું એમ કરો ને, જાઓ હલો. ઈ ગયા ને ભાજી લઈ આવ્યા, ના બાઈ કામે ગયા ને એમાં કઈક જુવાર કઈક શું કે પેલા મઠ આવ્યા, મઠ મઠ બોલો. ઈ મઠને સાફ કર્યા અને પછી એનો લોટ કર્યો અને મઠનો રોટલો કર્યો. મઠનો રોટલો અને તાંજળિયાની ભાજીમાં મીઠા સિવાય કાંઈ નહીં. એ માટીના વાસણમાં બાફી નાખ્યું અને પછી એક કુડલી લીધી પેલી માટીની, એમાં ભાજી નાખી. તેલ બેલ કાંઈ નહીં હો, હતું જ નહીં ઘરમાં. શું કરે? એ ભાજી ને ઉપર રોટલો ઢાંકી દીધો અને એક કઈક એને હાડીનો કટકો ફાડ્યો, બોલો, ભથાણું કરી દીધું અને ઈ પોટલી બાંધી ને કે લ્યો. પેલો મૂંઝાણો, હારું આને બહુ આગ્રહ છે ને હારું આ કેમ જાવું આ લઈને? એના પત્ની કે પણ આટલું કરી દીધું, હવે તો જાઓ, મારા વતી તો જાઓ. તમાર નો ઈચ્છા હોય કઈ ને, મારા વતી તો જાઓ. પછી લીધું ને ગયા. તે આમ લાઈનમાં આમ છેલ્લે ઉભા રહ્યા, બગલમાં દબાયું પાલો પેલું પાથું અને આમ છાનામાં આમ કપડું ઢાંકી અને એમને ઉભા રહી ગયા. અને હજારો હરિભક્તોની કઈ ભીડ જામી, સેંકડો સંતો જે જે કાર થાય. મહારાજ કોકનામાંથી લે ને કોકના આમ છે જમીન પછી પાછું મૂકી દે, વરિયા ટોપલો આને આપી દે, આને આપી દે, ઢગલા થાય હોય મેવા મીઠાઈના. અને મહારાજ તો તનકી જાણે મનકી જાણે, જાણે ચિતકી ચોરી, ઇનકે આગે ક્યાં છુપાવે जिनके हाथ में દોરી. તે બાજુમાં ભગુજી ઉભા હતા, બોલે અહીં ભગુજી અહીંયા હતો. તે આવ્યા, બોલો મહારાજ. મહારાજ કે પેલો જો માથે ફાળિયું બાંધ્યું છે ને, કે બંડી પહેરેલી છે ને, કે હા કંઈક બગલમાં દબાયું છે ને, હા એને અહીં બોલાવી લાવો. કે ભગવાન બોલો કેટલા શેઠિયા સાવકાર એ બધા લાઈનમાં ઉભા રહ્યા અને છેલ્લે ઉભો તો એને ભગવાન ઈશારો કર્યો અને દોડ્યા. ભગુજી ગયા પાસે, કે ભગત. હા જબકી ગયા. તો શું થયું? તો કે મહારાજ બોલાવે, ચાલો. હે અરે એને અડેડાટી ઉપડી ગયો. મહારાજ હાલો, કે મહારાજ બોલાવે છે. એ ધીરે ધીરે લપાતો લપાતો આવ્યો મહારાજ પાસે, આમ આગળ આવ. મહારાજ કે ભગત શું લઈ આવ્યા છો? કાંઈ નહીં બાપા, હું તો ગરીબ માણા મહારાજ, હું લઈ આવું તમારા માટે? કે ના ના, અમારા ભક્તાણીએ કંઈક મોકલ્યું લાગે છે અમારા માટે, કંઈક ઘેરેથી કંઈ મોકલ્યું નથી કે અમારે જમવા માટે? કે ના ના, અમે એમને તો બિચાડીને હું ગરીબ માણા હું બનાવે, કાંઈ નથી. અને મહારાજ ઉભા થયા હો, જેમ પેલા 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 સુદામાના હાથમાંથી પેલા પૌવાની પોટલી આંચકી લીધી ને, એમ ભગવાને બગલમાંથી ખેંચી લીધું ભાથુઓ. લાવો, કે હાથ પકડીને, કે આ બગલમાં દબાવીને બેઠા છો, કે લાવો. હજારો શેઠિયા રાજા મહારાજાઓ અને આવા સુખી સંપન્ન માણસો, અને એની વચ્ચે મહારાજે એનું લીધું, બોલો. અને મહારાજ તો મંચ ઉપર બેસી ગયા પાછા સિંહાસન ઉપર, અને આમ કોઠણ ઉપર મૂકી અને પેલી ગાંઠો છોડી. ત્યાં તો અંદર રોટલો અને આમ ઊંચો કર્યો તો નીચે ભાજી. તો બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી બધા સંતો જોવા માંડ્યા મહારાજા શું કરે છે. હા, અને મહારાજે એ રોટલાનો કટકો બધાના દેખતામાં તોડ્યો અને ભાજીમાં બળ્યો અને પછી મોઢામાં મૂક્યો. ઓહો હો 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 હો, કેટલાય દિવસથી હું રાહ જોતો હતો. અરે આ મીઠાઈ ખાઈ ખાઈને તો મારું મોઢું ભાંગી ગયું, અબખે થઈ ગઈ છે. તો કેદી વિચાર કરતો હતો કે કોક ભાજીનો રોટલો બનાવી લાવે તો હારું, ભાજીનો રોટલો બનાવી લાવે તો હારું, ભાજીનો રોટલો બનાવી લાવે તો હારું. ત્યાં લઈ વાલો, આજ તો રાજી રાજી થઈ ગયો. એવું મીઠું લાગ્યું. મહારાજ કે એવો સ્વાદ કે અમારી ભક્તિ માતાના દૂધમાં આવો સ્વાદ નહોતો. એવી મજા આવી કે ખાવા માંડ્યા. બોલો, 2 રોટલા કરી લાવ્યા હતા. કેટલા? એક તો ખાઈ ગયા અને પછી બ્રહ્માનંદ સ્વામી યુક્તિ કરી, મહારાજ બહુ વખાણ કરો છો તમે આ રોટલાના.
તો એ તો જે ખાય એને ખબર પડે કેવો મીઠો. તમે ખાઓ તો તમને ખબર પડે, અમને કેમ ખબર પડે કે આમાંથી પ્રસાદ થોડો અમને મળે તો સારું એમ. મહારાજ થોડો પ્રસાદી કંઈક આપો અમને તો ખબર પડે કે આ મીઠો રોટલો છે કે કડવો છે, ખાટો છે, ખારો છે, કેમ ખબર પડે કેટલો ટેસ્ટ છે. મહારાજ કે એ બધું જો આ ટોપલા પડ્યા જેટલું જોઈએ એટલું મંડો લેવા, આ રોટલામાં કોઈનો ભાગ નહીં હો, આ મારા માટે જ બન્યા છે, હું કોઈને ન આપું. લે તે બ્રહ્માનંદ સ્વામીએ છે ને એમ કે આમ મહારાજ નહીં આપે, તે સુરા ખાચર ઉપર આમ ઈશારો કર્યો, બાપુ કંઈક કરો, 50-50 તમે જે લઈ આવો ને ભાગ એમાં અડધો ભાગ તમને આપીશ, અડધો મારો અડધો તમારો, પણ પ્રેરણા મારી, કામ તમારે કરવાનું. લ્યો સુરા ખાચર કે વાંધો નહીં. અને સુરા ખાચરે છલાંગ મારી હો, સીધું દોટ કાઢીને મહારાજના હાથમાંથી રોટલો ઝૂંટવી લીધો, ઝૂંટવીને સીધા આગા ભાગવા માંડ્યા ને. અને એમાં બરાબર બ્રહ્માનંદ સ્વામી કે ઉભો રે ઉભો રે બરાબર. મેં કીધું તો તારે વિચાર નથી આવ્યો તને આપો, મેં તને કીધું કે લઈ લે ત્યારે તે લીધો, માટે અડધો ભાગ મારો, અડધો રોટલો મને દે, અડધો જ તાર ખાવાનો. સુરા ખાચર કે ના, એ તો પ્રેરણા જ બધાય આપે પણ હિંમત થવી જોઈએ ને. હા હિંમત મેં કરી છે, માટે આ રોટલો આખો મારો. એ બે જણા ઝકાઝકી રકાઝકી કરતા હતા ને રોટલા હાટું પ્રસાદના માટે લેવા માટે આમ તેમ બોલતા હતા, ખેંચાતાણી કરતા હતા. એમાં આસમાનમાંથી એક સમળો આવ્યો, ઉડતો 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 આવ્યો, સુરા ખાચરની ટાઇલ ઉપર ચાંચ મારી અને રોટલાને હાથમાંથી ઝૂટકી અને સમળો આકાશમાં વયો ગયો. બે જણા જોતા રહી ગયા આમને. સુરા બાપુ માથું ખંજોળતા રહી ગયા. મહારાજ કે ઠેંગો બતાવ્યો, લ્યો ખાઓ. મને ન ખાવા દીધો, તમે ન ખાધો, આમ થયું. લેવા પરાણે લેવામાં આવું થાય. એ મહારાજ સુરા બાપુ કે પણ મહારાજ એ બરાબર બધી વાત મેં લીધો તમારી પાસે, ત્યાં સ્વામીએ લીધો મારી પાસેથી, ફરી આ લઈને વયો ગયો એ હમળો કોણ હતો? એ તો કયો આમ અચાનક આવ્યો અને અચાનક અદ્રશ્ય થઈ ગયો, આકાશમાં ઉડી ગયો, કોણ હતો? અને ત્યારે મહારાજ કે એ તો સત્યલોકના રાજા બ્રહ્માજી હતા, સમણાનું રૂપ ધારણ કરીને આવ્યા હતા. અમારા પ્રસાદીની ઈચ્છા ઘણા ટાઈમથી હતી, મળતી નહોતી, એમાં તમારા હાથમાંથી લઈને વહી ગયા. લ્યો કરો દર્શન હવે. લ્યો આ ભગવાનના પ્રસાદનો મહિમા છે. અહીંયા ખાકરની ગાંગડી મળે ને તો અહોભાગ્ય માની અને જીભ ઉપર મૂકવી. હા પ્રસાદીનો મહિમા બહુ છે, પણ ભાવથી મહિમાથી ખાય તો હા પ્રસાદ પ્રસાદની રીતે હોય. પછી ગળા સુધી સ્લેપ મારવાનો ન હોય, આજ મળ્યો છે તો ઠબકારો. હા હા લઈ તો જાય, પણ અહીં તો જમી લે નોય વાંધો નહીં, પછી પાછા કે હજી થોડો કોઈ તો કોથળી બોથળી સ્વામી પેલી કાળી જબલા છે કે એ આપણી પાસે જબલા પાછા આપણે આપવાના. લ્યો બહેણીઓ કે ગોતે પછી ડબરા ગોતે, સમજ્યા? એ નહીં સારું, એ થોડું અઘરું. બાકી પ્રસાદનો મહિમા બહુ છે, સંતો ભાવથી જમાડે. અહીં તો ભગવાનનો દરબાર છે એટલે કઈ ખૂટે નહીં, પણ ભગવાનનો પ્રસાદ લો. એટલે કહેવાનો અર્થ છે ભાવથી તમે જ્યારે અર્પણ કરો છો ત્યારે ભગવાન સ્વીકારે, સાક્ષાત સ્વીકારે. અશ્રાદ્ધ પક્ષમાં બધાની ભાવના હોય. ઘણા કેવું થાય આમાં, મને આ તો કહેવાય નહીં પણ આ ઘરની વાત હોય એટલે કહીએ. ઘણા સત્સંગી આવતા હોય, અહીંયા રસોઈ 50 માણસની, 100 માણસોની, 200 માણસોની લખાવતા હોય, આટલા બધા નોતરા હોય, હારામાં હારી થાળી બનાવતા હોય. તો આપણે કહીને ઠાકોરજી સંતોના 1100 રૂપિયા રાખ્યા છે થાળના એ પેઠે, તો એ બધું આમાં નામાં કરી નાખો કે એ જુદું કાંઈ નહીં કે. મેં કીધું ભાઈ કીધી બોલો. હવે એ 150-200 માણસોને નોતરા આપે, એ 150-150ની 150-200ની થાળી જમી જાય, પણ એને એમ ન થાય કે આ 5 સંતો છે ને ઠાકોરજી છે તો હારો ઈ જમે. આવે ને, બહુ આવે તોય કાંઈ હું પછી કહી દઉં કાંઈ વાંધો નહીં, હાલો ને તમારા મહેમાનને જમાડજો, બીજું હું એ મારે ભગવાન જમી લે, બીજું હું. હા અને ઘણા સામે તમને કહું હરિભગત ન હોય હો,
તિલક ચાંદલો ન કર્યો હોય, પણ ભાવના એની કેટલી વિશાળ. સમજો સ્વામી ઠાકોરજીને સંતોનો થાળ ભલે 1100 ની વધારે થાય તો એ વાંધો નહીં, હારામાં હારો કરજો. હા, એ અલગથી લ્યો. હા, એવા ભાવના વાળા. અને ઘણા આપણા હરિભક્તો એવા છે સારા કે સામેથી એ કે રસોડું બસોડું કાંઈ નથી કરવાનું, ખાલી સંત આપણા હરિભક્તો સંતો મહારાજનો થાળ જ કરવાનો છે. આપણે કે પ્રસાદ લેવા તો કેટલા જણા આવશો, કે કોઈ નહીં, અમારા ઘરનાનો કોઈ ગણતા નહીં તમે. પછી આપણે આગ્રહ કરીને પેકેટ પ્રસાદનો આપીએ 500 ગ્રામ કિલો, જે કે આ લેતા જાઓ તમે. એ પ્રસાદ તો આપીએ ભાવથી. અને એ આપણે કઈ દાન અમારો નિયમ જ છે, થાળ લખાવે ને પ્રસાદ તો આપવો પડે ને, લ્યો તો લઈ જાય. પણ એમ કે નાના સંતોને તકલીફ નથી આપવી હો, એમ કે હું કે સંતોને તકલીફ નથી આપવી, આ ભાવના હૃદયની. પણ આપણે ઠાકોરજીને સંતોને, અને ઘણા એવા હોય ને, સ્વામી બનાવો તમે તમારે ફર્સ્ટ ક્લાસ બનાવો. કેટલા સંતો આપણે 2 જ જણા છીએ અમે, કે વાંધો નહીં 2 જણાનું હારે બનાવી જ નાખજો, પણ અમે 50 જણા આવશું. તોય અઘરું આવે, કેટલા ઢળ હવે થાકી જાય સાધુ, ઠામડા ઉટકી. અને તોય પાછા શું કે ખબર, સંતોના હાથની જ આપણે ઈચ્છા છો. વરસાદનો મહિમા સંતો બનાવે ઈ જ, બીજા કોઈ નહીં. તમે કીધું અમારા હરિભક્તો બધા સાધુ જેવા જ છે. હવે આવી તકલીફ દે હું કરીએ, હવે આમાં ક્યાં નવરા રહીએ કયો. જો કાંઈ સુરતમાં બહુ સારું છે, આ બધું ગુજરાતમાં ને એ બાજુ હોય ઘણા એવા હોય છે. અને એવું આ તો હું એવું નથી કહેતો કે એની ભાવના ખોટી છે, પણ આ શીખવા જેવી વાત, આ શીખવા જેવી કે ભાઈ બહુ તકલીફ ન આપે એવું કરાય, એ ભાવના કહેવાય, હૃદયની ભાવના કહેવાય. કે ના આપણે મહારાજને સંતો જમે આવા પુણ્યશાળી દિવસો હોય, ભાદરવા મહિનાના શ્રાદ્ધ પક્ષના હોય, તો કેટલું પુણ્ય મળે એને, કેટલા મહારાજને સંતો રાજી થાય. સમજે આમ આપણે ખર્ચા ઘણી પરિસ્થિતિ ન હોય, પણ ખર્ચા ઘણા કરી નાખે હો પાછા. પરિસ્થિતિ ન હોય ત્યાં પાછી કપડામાં, ચોપડામાં, રખડવામાં, જમવામાં, વ્યવહાર કરવામાં. હા, ક્યાંક ફરવા જવું હોય, જો આમ 35 કિલોમીટર સેટું, તો 1000-2000 વાપરીને આવે. 500 રૂપિયાનો થાળ કરવો હોય તો 5 વખત વિચાર કરે, એટલે એ નહીં સારું. તો કહેવાનો અર્થ છે ભાવના ભૂખ્યા ભગવાન છે, લ્યો. અને ભગવાન પ્રેમથી એમની સેવા સ્વીકારી કાલવાણી ગામમાં રહેતા નાથા ભગતે ભગવાનની પૂજા કરી, લ્યો. અને અંતરમાં પોતાના અહોભાગ્યમાં એના, અને પછી ત્યાંથી મહારાજ શ્રીજી મહારાજ હરિભક્ત જેઠામેરનું રૂડું કરવા માટે મઢડા ગામે પધાર્યા. હા, મઢડા 2-3 છે. હા, એક મઢડા પેલું માતાજીનું મઢડા ઈ જુદું, આ મઢડા જુનાગઢ જિલ્લાનું છે, તાલુકો કેશોદ લાગે, ત્યાં એ મઢડા ગામ છે. ત્યાં જેઠામેરનું નામ બહુ મોટું, સત્સંગમાં રામાનંદ સ્વામીના શિષ્ય હતા. હા, બહુ ભાવના વાળા. અને ભગવાન નીલકંઠ વર્ણી 7 વર્ષ સુધી વન વિચરણ કરતા કરતા ગુજરાતની ધરતી ઉપર સોરઠ ભૂમિમાં એ દરિયાના કાંઠે વિચરણ કરતા કરતા એ મઢડા ગામે ગયા. એની ડેલી ખટખટાવી. તમે વિચારો, ક્યાંય ન ગયા, નહીતર વસ્તીમાં જાય જ નહીં ભગવાન. આમ જંગલમાં જ ફરે, નદી કિનારે, દરિયા કાંઠે, એ ફરતા ફરતા મઢડા ગયા. અને મઢડામાં કેટલું મોટું ગામ ને કેટલા માણસો, તો એ જેઠામેર ને ઘેરે જ ગયા. બોલો, ન્યા બારણું ખટખટાયું, ખોલો. અને ત્યાં તો બારણું ખોલ્યું, કડાડાટ કરતું. હો, ત્યાં તો જેઠામેર ને એમના પત્ની બાલુડા જોગી, 18 વર્ષની ઉંમર, હજી આમ મુખનો દોરો ફૂટું થાય. હા, હજી તો હાવ એમ એવું શરીર તમે જો તો પાતળું. એવા વર્ણિરાજ બાલા જોગીનું રૂપ જોયું અને પાગલ થઈ ગયા. પધારો યોગીરાજ, પધારો. બાળા જોગી નીલકંઠ વર્ણી અમારે ઘેર પધાર્યા, ખાટલા ઢાળ્યા અને ભગવાનને બેહાડ્યા અને ફર્સ્ટ ક્લાસ થાળ બનાવીને જમાડ્યા. પછી તો 2 જણા હાથ જોડીને ઉભા રહી ગયા એની સામે. પ્રભુ પધાર્યા, અહો ભાગ્ય અમારા. વિચારો, નીલકંઠ વર્ણી ખાટલામાં હુતા છે, રાત્રિનું ટાણું છે, 2 જણા હુઈ ગયા છે. એમાં એના ફળિયામાં તેજના ગોળા ઉતરા. આખું આમ જળહળાટ, જળબંબાકાર થઈ ગયો. જળહળ જ્યોતિઓ મીડી પ્રગટવા. ત્યાં તો 2ની આંખો ખુલી ગઈ, જેઠામેર ને એમની પત્ની.
બેની આંખો આમ જોયું ત્યાં તો દેવતાઓ, હા, બ્રહ્માજી, ઇન્દ્ર, ચંદ્ર બધા. તો આને ભાઈ કે તમે? તો કે અમે દેવતાઓ છીએ, બ્રહ્માદિક દેવતાઓ છીએ. અહીંયા તે તમારા દર્શન કરવા આવ્યા છીએ. અમારા? તો કે હા, અને તમને કેવાય આવ્યા છીએ કે તમે 7 જન્મથી બ્રહ્મચર્ય વ્રત, પતિ પત્ની બોલો પરણેલા બંને જણા સંસારી, અને છતાંય શેડા વ્રત, બ્રહ્મચર્ય વ્રત 7 જન્મથી, આ 1 જન્મથી નહીં, 7 જન્મથી તમે બ્રહ્મચર્ય વ્રત પાળતા આવો છો, અને આ વખતે પણ તમે બંને જણા બ્રહ્મચારી છો. અને એટલા માટે ઈ તમારું નિષ્કામ ધર્મ, નિષ્કામ વ્રત જોઈ અને આવડો આ જે ખાટલામાં હૂતો ને, ઈ તમારું ઘર ગોતતો ગોતતો તમારી પાસે તમારા હાથનું ખાવા આવ્યો છે. એમને નથી આવ્યા, ઈ વાત કેવા આવ્યો છું. હા, ખાટલામાં હૂતો ને એ અવતારનો અવતારી, કારણનો કારણ પરમાત્મા, પરમ પિતા પરમેશ્વર, પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, સાક્ષાત પ્રભુ છે. આ એ તમને વાત કરવામાં આવ્યા છીએ. અને તમે બહુ ભાગશાળી છો કે તમારું શુદ્ધ નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત જોઈ, હા, તમે સાધુ છો બંને જણા, એટલે તમારા દર્શન કરવા અને તમને કેવા આવ્યા છીએ. લ્યો, ત્યારે બંને જણા પ્રભુના ચરણમાં ઢળી પડ્યા. મહારાજ કે વાત સાચી છે, તમે એક મને રાજી કરવા માટે, તમે પતિ પત્ની હોવા છતાંય ક્યારેય પણ તમે બ્રહ્મચર્યનો ભંગ કર્યો નથી, માટે તમારા ઉપર હું રાજી છું. એટલે તમારું ઘર ગોતતો ગોતતો અહીંયા આવ્યો છું, તમારી સામે ઘેરે ચાલીને આવ્યો છું, તમને દર્શન દેવા આવ્યો છું, તમારા હાથનું ખાવા આવ્યો છું. લ્યો, ઈ જેઠામેર રામાનંદ સ્વામીની કૃપા એના માથે હો. તો બોલો, બીજો સંકલ્પ ન થાય ભગવાન વિના, સાધુ વિના. વિચારો, ઈ જેઠામેર ને ઘેરે બહુ સારા હરિભગત વારે વારે મહારાજ ત્યાં જતા. તો આજ મહારાજ ફરી પાછા વર્ણી વેશે તો ગયા, અને ફરી પાછા આવ્યા. તે જેઠામેર સદગુરુ રામાનંદ સ્વામીના શિષ્ય, તેમણે હરિનો મહિમા જાણ્યો. આહા, લ્યો, તો હવે તો આજનો દી આપણે એને ઘેરે મઢડા રાત રોકવા પડે. આવા મોટા ભગત એને ઘેરે ભગવાનને રાખવા જ પડે ને. પછી નહીં તો તમે કહો તો હું અગતરે પોગાડ દઉં. મારે તો ખાલી 30 સેકન્ડનું કામ છે પોગાડવાનું. કેટલી? પણ આજે પોગાડવા નથી. ભલે આખી રાત ને આખો દિવસ મહારાજની સેવા કરે. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામી.